આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના લોકપ્રિય સિંગર એવા વનિતાબેન પટેલની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે વનિતાબેન પટેલની ફેમિલીમાં કોણ કોણ છે। જાણવા માટે બન્યા રહો અમારી સાથે। વાત કરીએ તેમના નામની તો તેમનું સાચું નામ વનિતાબેન પટેલ છે અને સૌ તેમને વનિતા પટેલના નામથી ઓળખે છે। વનિતાબેન પટેલના ગામની વાત કરીએ તો તેમના ગામનું નામ વરજવાણી છે, જે ગુજરાતના રાપર તાલુકામાં આવેલું છે અને હાલમાં તેઓ સામખિયાળીથી 5 કિલોમીટર દૂર આધોઈ ગામમાં રહે છે। વનિતાબેન પટેલ નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે। તેઓ પ્રોફેશનથી એક સિંગર છે। વાત કરીએ વનિતાબેન પટેલના અભ્યાસ વિશે તો તેમણે કોલેજમાં બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે। વનિતાબેન પટેલની ફેમિલી વિશે વાત કરીએ તો જ્યારે તેઓ 2 મહિનાના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું અને હાલમાં તેમની ફેમિલીમાં તેમના માતા અને તેમની 3 બહેનો રહે છે। તેઓ બધા તેમના કાકાની સાથે જોઈન્ટ ફેમિલીમાં રહે છે। વનિતાબેન પટેલ આજે લોકગીતો, સંતવાણી, લગ્ન ગીત, દાંડિયા રાસ અને ડાયરાને લગતા પ્રોગ્રામ કરે છે। વાત કરીએ વનિતાબેન પટેલના પોપ્યુલર સોંગ વિશે તો તેમનું મોસ્ટ પોપ્યુલર સોંગ સોનાની નગરીનો રાજા છે। આ સોંગ પર 557 મિલિયન વ્યૂઝથી પણ વધારે વ્યૂઝ આવી ગયા છે। આ સિવાય તેમણે છલડે આહી રૂલાઈ, રસિયો રૂપાળો, મોંગલને રોજ મનાવું છું અને વાગેરે ઢોલ વગેરે સોંગ આપ્યા છે। વનિતાબેન પટેલના સોશિયલ મીડિયા અકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ અકાઉન્ટ છે। તેના પર 4,19,000 ફોલોવર્સ થઈ ગયા છે। ત્યાં તેઓ રીલ્સ, વિડીયો અને ફોટોસ અપલોડ કરતા હોય છે। વાત કરીએ વનિતાબેન પટેલની કાર કલેક્શન વિશે તો તેમની પાસે એક ટોયોટા કંપનીની ઇનોવા કાર છે, જેની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે। વનિતાબેન પટેલની ઇન્કમ વિશે વાત કરીએ તો દરેક કલાકારની ઇન્કમ તેમના પ્રોગ્રામ, પ્રમોશન, સ્પોન્સરશિપ અને અલગ અલગ સોર્सेस ઉપર ડિપેન્ડ કરે છે। તો મિત્રો, આ હતી વનિતાબેન પટેલની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી। જો તમને વનિતાબેન પટેલના પ્રોગ્રામ જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ। તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।